તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતની બે એવી મૂવી વિશે જે દિવાળી 2025 ક્લેશ થવા જઈ રહી છે અને આ ક્લેશમાં કોણ જીતશે કોણ હારશે એ જોવાનું રહેશે। એક તો છે વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા અને બીજી છે યશ સોનીની ટણિયા ટોળી। વાત કરીશું બંને મૂવી વિશે કે આ બંને મૂવીના ક્લેશમાં કોણ જીતી શકે છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો। સૌથી પહેલા વાત કરીએ બંને મૂવીની સ્ટાર કાસ્ટ વિશે, તો ટણિયા ટોળી લીડ રોલમાં આપણને યશ સોની જોવા મળવાના છે, તો બીજી તરફ વિક્રમ રાજા મૂવીમાં લીડ રોલમાં આપણને વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન જોવા મળવાના છે। હવે બીજા પોઈન્ટની વાત કરીએ તો બંને સ્ટાર્સનું પાછળની જે મૂવી આવી એનું બોક્સ ઓફિસ પર પરફોર્મન્સ, તો ભાઈ યશ સોનીની છેલ્લી મૂવી હતી મીઠુડા મહેમાન, જે બહુ ગ્રાન્ડ મૂવી પણ ના કહેવાય અને બહુ લો મૂવી પણ ના કહેવાય, સારું એવું એવરેજ પરફોર્મન્સ કર્યું હતું બોક્સ ઓફિસ પર। બીજી તરફ વાત કરીએ વિક્રમ ઠાકોરની મૂવી, તો એમની છેલ્લે ઘોડાનો ભગવાન, અને એ મૂવીએ પણ સેમ બહુ હાઈ પણ ના કહેવાય અને બહુ લો પણ ના કહેવાય, પણ વિક્રમ ઠાકોર માટે ખાસ એટલા માટે રહી આ મૂવી કે વિક્રમ ઠાકોરનો જ્યારે ક્રેઝ હતો એ ક્રેઝ ધીમે ધીમે થોડો ઘટ્યો હતો, સ્પેશિયલી મૂવી માટે, કેમ કે એમની મૂવીને સ્ક્રીન્સ નતા મળતા, કેમ કે જ્યારે આ મૂવી રિલીઝ થઈ ત્યારે ઘણી ખરી પબ્લિક આ મૂવી જોવા બહુ રિસ્પોન્સ મળ્યો એમને આ મૂવીથી। તો હવે એ જોતા લાગે છે કે વિક્રમ ઠાકોરની આવનારી મૂવીઝને ઘણો ખરો પ્રેમ મળશે। ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો બંને મૂવીના ડાયરેક્ટર, તો ટણિયા ટોળીના ડાયરેક્ટર છે પાર્થ ત્રિવેદી અને જય, અને એક એડવાન્ટેજ યશ સોનીને એ પણ છે કે આ બંને ડાયરેક્ટરો જોડે એમને ફક્ત પુરુષો માટે, ફક્ત મહિલાઓ માટે અને આઈ થિંક 3 એક્કા મૂવી પણ બનાવી છે। 3 એક્કામાં આઈ થિંક એમનું રાઇટિંગ અને સ્ક્રિપ્ટિંગ હતું, પણ એમના જોડે યશ સોનીએ કામ કરેલું છે, તો એમને એક એડવાન્ટેજ છે। બીજી તરફ વિક્રમ રાજા મૂવીના ડાયરેક્ટર છે જીતુ પંડ્યા, અને એમના પર મને એટલા માટે કોન્ફિડન્સ છે કે એમની ડાયરેક્ટ કરેલી મૂવી ખેડૂત એક રક્ષક બહુ જબરદસ્ત હતી ભાઈ સાહેબ। એના એક્શન વિક્રમ ઠાકોરની બધી જ મૂવી કરતા થોડા અપ લેવલના હતા, તમે જોયું હોય તો। બીજી એમને ડાયરેક્ટ કરી છે સોરી સાજના, તો મને લાગે છે બંને ડાયરેક્ટર સારા જ છે। હવે વાત કરીએ સ્ટાર પાવરની, સૌથી મહત્વનો પોઈન્ટ સ્ટાર પાવર, તો આ બંને સ્ટાર્સમાં અત્યારે સ્ટાર પાવર કોની પાસે છે? તો એક સમય હતો જ્યારે વિક્રમ ઠાકોર બહુ ટોપ લેવલમાં હતા અને ધીરે ધીરે નીચા આવ્યા। ગ્રાઉન્ડ લેવલ પર તો એમનો ક્રેઝ હતો જ, પણ મૂવીઝ જોવા લોક નતું આવતું, એનું મોટું કારણ હતું કે એમને શોઝ નતા મળતા, એટલા માટે। પણ ઘોડાનો ભગવાન મૂવીએ આ બધું થોડું ચેન્જ કર્યું છે, અને એમની લાઈફમાં જે થોડા વિવાદો થયા એના લીધે એમને થોડી પુશ પણ મળ્યું, તો આ ચેન્જ થયું અને ઘોડાના ભગવાન મૂવીને ખાસા શોઝ પણ મળ્યા, અને હવે લાગી રહ્યું છે કે એમની આવનારી ફિલ્મોને ઘણા બધા શોઝ મળશે, એટલે આગળની ફિલ્મો જોતા લાગી રહ્યું છે કે જેવી રીતે વિક્રમ ઠાકોરનો સ્ટાર પાવર છે, તો આ મૂવી તો મને લાગે છે ડેફિનેટલી બોક્સ ઓફિસ પર કમાલ કરશે। બીજી તરફ ટણિયા ટોળી મૂવીની સ્ક્રિપ્ટ પણ થોડી નવી લાગે છે અને કંઈક અલગ કરવાનો ટ્રાય કર્યો છે, એક રીમેક ફેક્ટર એની સાથે જોડાયેલું છે, પણ રીમેકથી કંઈ ફરક નથી પડતો, કેમ કે રીમેક હોય પણ મૂવી સારી હોવી જોઈએ, તો મૂવી કલેક્શન કરી જ જશે। તો તમારું બધાનું શું કહેવું છે કે દિવાળી પર આ ક્લેશમાં કોણ જીતશે અને કોણ હારશે? કમેન્ટ બોક્સમાં કહી દેજો, અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો। મળીએ કોઈ આવા જ ધમાકેદાર વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ।